જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. સ્કોલરશિપના બી ફોર્મ સ્કોલરશિપના ફોર્મ તો ભરી કાઢલા. સ્કોલરશિપ આવે એના પૈસા વસૂલ થાય તો પણ થોડી ટ્યુશન આવજો. ટ્યુશનમાં ઈચ્છા રાખજો આવવાની, તો જરી ખારું પડે. ચાલો, બીજા નથી આવવાના પાક્કું? ના લગા પૂરા કર લા, બાકી જ ને. ઓય ખાટકી એટલા મારા ને રમ્યા કરે તે પાછો. કાલે કેમ નહીં હાલો? હજુ જોઈ બંધ કરતો હોય તો આવું કે લાકડી લઈને સારો. લગનમાં ગયેલો એ? લગનમાં તું પૂછ્યા કરે પેપર પતવાનું ક્યારે તમારું? 25 પૂરું થાય ને? 1 ડિસેમ્બરથી ટ્યુશન ચાલુ છે, બરાબર. એ રજા ફજાને મને કહેતા નહીં તો પાછું છેલ્લે આવી જ કન્ડિશન ઊભી થાય કે પથેની કોર્સ ને એવું બધું થાય, હા ને. હવે સેમ 2માં કોઈ રેકોર્ડિંગ કંઈ કરવાના નહીં મળે આપણે, હે નહીં? હા, એ તો સાચી જ વાત ને. નહીં રે, નહીં વિડીયો જોઈને ખાલી વિડીયોથી નહીં જ ભણાય. ચાલો, કદાચ ભણી બી લઈ. નવેમ્બર 24નું પેપર ખોલો ફટાફટ. આપણે આજે ટ્રાય કરીએ બધું પતાવી દે. માંગ્યા પ્રમાણે જવાબ આપો, 7માંથી કોઈ બી 5. અહીંયા ઉપર હેડિંગ આપી દે. પહેલા પેપર નવેમ્બર 24, ક્વેશ્ચન 1. આમનોંધ હશે તો જોવા પડે, આમનોંધ જ સૌથી ભંગાર. તે સિવાય જેટલું બી હશે ને બધું આવડે જ. મને તમને નહીં. આમનોંધ જ પૂછાય પાછું ક્વેશ્ચન 1માં. ચાલો, પહેલું જો, નીચેની વિગતો માટે ભાગીદારી પેઢીના ચોપડામાં આમનોંધ લખો. જો ખરીદનાર કંપની વેચનાર પેઢીની અમુક મિલકતો ન લેતો. અને નંબર 2, જો કોઈ ભાગીદાર નક્કી કરેલ કિંમતે મિલકત લઈ લેતો. ચાલો, આ તો બનાવીને લખાઈ શકાય. પહેલાં લખીએ અહીંયા દાખલો નંબર 1. કોના ચોપડામાં લખવાનું તે ખાસ ધ્યાન રાખવાનું. કોના ચોપડામાં લખવાનું છે? ભાગીદારી પેઢીના ચોપડે. ભાગીદારી પેઢીના ચોપડે આમનોંધ. તમારે તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા બધું લખીને વ્યવસ્થિત લખવાનું. કોમલ નથી આવેલી આજે. ચાલો, હવે પહેલાં જો નંબર 1. જો ખરીદનાર કંપની વેચનાર પેઢીની અમુક મિલકતો ન લે તો. નંબર 1, જો ખરીદનાર એટલે કયું ચેપ્ટર ખબર પડી જાય ને? કયું? કંપનીનું રૂપાંતર. ચેપ્ટર યાદ નહીં આવ્યા કરે, દાખલો આખો યાદ આવી ગયો તમને. ચાલો, હવે આજે છે ને વિસર્જન વખતે તમે જે 12મામાં ભણેલા ને તે પ્રમાણે યાદ કરજો આમનોંધ લખવાનું.
તમે જ્યારે બી કંપનીનું પેઢીનું કંપનીમાં રૂપાંતર કરતા હોય ત્યારે કયું ખાતું બનાવે? મામી નિકાલ ખાતું. તો આના પરથી મેં તમને 12માં એકાદ આમનો ગો ખાલી યાદ હોય તો, જો તમારી મિલકત હોય, મિલકતનું ખાતું બંધ કરવાનું હોય, મિલકતની કઈ બાકી? ઉધાર. ખાતું બંધ કરવા માટે શું કરવાનું? જમા. તો ઉધાર શું કરવાનું? માલ મિલકત નિકાલ. યાદ આવ્યું? હા ને? હવે જો આ વસ્તુ વેચે તો રોકડ આવે તો ઉધાર. તો જો રોકડ / બેંક ખાતે ઉધાર તો મામી નિકાલ ખાતે જમા. યાદ આવ્યું બધાને? અને એ જ કન્ડિશન અહીંયા ફોલો કરવાની. તો જો ખરીદનાર કંપની વેચનાર પેઢીની અમુક મિલકતો નહીં લઈ જાય, જોજો હવે જે મેં ધારો કે અહીંયા છે પેઢી અને અહીંયા છે કંપની, બરાબર? આ જે નવી કંપની છે અમુક મિલકત નથી લઈ જતી. ધારો કે મેં અહીંયા એક નામ લખું, ફર્નિચર. આ ફર્નિચર છે, કંપની લઈ નથી જતી, તે છતાં બી તમે માલ મિલકત નિકાલ ખાતામાં લખે ને, બરાબર? માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ પરચુરણ મિલકત હેડિંગ આપે ને ત્યાં હેડિંગમાં શું લખે તમે? ફર્નિચર. ધારો કે 10,000 રૂપિયાનું હોય તો અહીંયા કેટલા રૂપિયા લખે તમે? 10,000. બરાબર? પછી અહીંયા તમે ચોકડી મારેલું રાખે અને જ્યારે બધી વસ્તુની એન્ટ્રી આપી દે પછી આ ફર્નિચર શું કરે? તમે વેચે તો રોકડ આવે તો ઉધાર. એટલે રોકડ / બેંક ખાતાની ઉધાર બાજુ પર તમે લખે મામી નિકાલ ખાતે કેટલા રૂપિયા? 10,000. યાદ આવ્યું બધાને? આવી રીતના એન્ટ્રી આપે તમે, બરાબર? તો એ એન્ટ્રીમાં તમે આમનો જ જો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખેલું એટલે માલ મિલકત નિકાલ ખાતે શું થાય? ઉધાર. અને ફર્નિચર ખાતે શું થાય? જમા. બરાબર છે? આમનો પહેલી. અને આ બીજી આમનો રોકડ ખાતાની તમે ઉધાર બાજુ લખ્યું તો રોકડ ખાતે શું થાય? ઉધાર. અને જમા શું થાય? અહીંયા માલ મિલકત નિકાલ ખાતે જમા. આ જે બે આમનોંધ છે, આ પહેલી આમનોંધ, આ બીજી આમનોંધ, આપણે આપણા કાયદા પ્રમાણે લખીએ, જે આપણે 12માં યાદ રાખેલું. તો એની અંદર લખીએ પહેલા તો એની અંદર જો અમુક મિલકતો ન લે તો પહેલા તો મિલકતનું ખાતું ક્લોઝ કરવાનું. મિલકતની કઈ બાકી? ઉધાર બાકી. તો ખાતું ક્લોઝ કરવા માટે એને શું કરવા પડે? જમા. તો તે મિલકત ખાતે જમા નક્કી થઈ ગયું તો ઉધાર શું થાય? માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે. રકમ આપેલી નથી એટલે રકમ આપણે લખી શકીએ નહીં. તો આ પહેલી આમનો જો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ફર્નિચર ખાતે. આપણે ફર્નિચર એટલે ઉદાહરણ તરીકે લીધું હતું. ક્લિયર બધાને આટલું? પછી બીજી આમનો, બીજી એટલે જો કંપની લઈ નથી જતી તો મારે આ મિલકત શું કરી દેવા પડે? વેચી દેવા પડે. વેચે એટલે ધંધામાં રોકડ આવે તો ઉધાર. એટલે રોકડ / બેંક ખાતે ઉધાર અને જમા શું કરી દેવાનું? માલ મિલકત નિકાલ ખાતે. દેખાય બધાને? આ બીજી આમનો રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ. જેને આ કાયદા પ્રમાણે સમજ પડે તેને એવી રીતના સમજ રાખવાની, અને જેને ખાતા પરથી આવડે તેને કોઈ ખાતું મગજમાં વિચારવાનું, કાં તો સાઈડ પર બનાવી દેવાનું, એના પરથી આમનો લખવાની. બરાબર? ખાતા પરથી તો આમનો આવડે ને બધાને? કોલેજમાં આવી ગયેલા છે તમે હવે. ચાલો, આ તો પહેલો સવાલ થયો. એવી જ રીતના બીજો સવાલ શું પૂછ્યો છે તે જોઈએ. સેકન્ડ સવાલમાં પૂછ્યું છે, જો કોઈ ભાગીદાર નક્કી કરેલ કિંમતે મિલકત લઈ લે તો. બરાબર? અહીંયા લખીએ નંબર 2. જો ભાગીદાર નક્કી કરેલ કિંમતે મિલકત લઈ લે તો. બરાબર? બે રીતના નક્કી કરી શકે. પહેલા આપણે 12મા ધોરણ વાળા પર જાય. જો કોઈ ભાગીદાર નક્કી કરેલી કિંમતે મિલકત લે, ભાગીદાર મિલકત લે તો ભાગીદાર લેનાર કે આપનાર? લેનાર ખાતે ઉધાર. તો અહીંયા ભાગીદારના મૂડી / ચાલુ ખાતું નહીં આવે, કેમ કે કંપની બંધ થતી હોય તો ખાલી મૂડી ખાતું જ આવે. મૂડી ખાતે ઉધાર. જમા શું કરી દેવાનું? માલ મિલકત નિકાલ ખાતે. યાદ આવ્યું તમારું 12માનું? હા ને? હવે આપણે બીજી રીતના જોઈએ. તમે બે ખાતા બનાવે, એક મામી નિકાલ ખાતું અને બીજું મૂડી ખાતું. બરાબર? કોઈ ભાગીદાર મિલકત લઈ જાય તો આમાં કઈ બાજુ લખે તમે? ઉધાર બાજુ, લેનાર તરીકે. આમાં ઉધાર બાજુ લખે તો આમાં કઈ બાજુ લખે? જમા બાજુ. ને નામમાં વિરુદ્ધનું નામ એટલે અહીંયા શું લખે? ભાગીદારના મૂડી ખાતે. તો હવે આમનો જો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખ્યું તો માલ મિલકત નિકાલ ખાતે શું થાય? જમા. એટલે અહીંયા માલ મિલકત નિકાલ ખાતે જમા ને ઉધાર શું થાય? ભાગીદારના મૂડી. મારા હિસાબે પેલા કાયદાવાળા વધારે આ રીતના યાદ રહી જાય તમને. બરાબર? ભૂલી જાય તો પાછું એક વખત વિડીયો જોઈ લેવાનો. અને ચોપડીમાં શોધવાનું હોય તો આમનો હોજી જજો. આ તો 100% સાચી જ હોય. ચાલો, દાખલો નંબર 2. બીજો દાખલો જોજો. એક ભાગીદારી પેઢીને કંપની પાસેથી 2 લાખ ઇક્વિટી શેર દીઠ ₹10નો એક એવા ખરીદ કિંમત પેટે મળ્યા છે. પેઢી આ પૈકી 1/4 ભાગના શેર 10% વટાવે વેચે છે. પેઢીના ચોપડે શેર વેચવા અંગેની આમનો લખો. બરાબર? વેચવા અંગેની આમનો લખવા પહેલા આપણે બધી ગણતરી કરવા પડે. બધી ગણતરીની અંદર જોઈ લો શું આપ્યું છે તે. 2 લાખ ઇક્વિટી શેર દીઠ ₹10નો એક એવા ખરીદ કિંમત પેટે મળ્યા. બરાબર? ખરીદ કિંમત પેટે મળે એટલે શું કહેવાય? ખરીદ કિંમત પેટે અવેજ. અહીંયા લખીએ ખરીદ કિંમત પેટે અવેજ. ચાલો, ખરીદ કિંમત પેટે અવેજમાં એ લોકોને મળ્યા છે ઇક્વિટી શેર. કેટલા રૂપિયાના? રૂપિયાના નથી આપેલા, 2 લાખ શેર આપ્યા છે. 2 લાખ ઇક્વિટી શેર
અને શેર દીઠ ભાવ કેટલા રૂપિયા? 10 રૂપિયા. એટલે કેટલા થઈ જવાના? 20 લાખ. બરાબર, આટલું તમને ખરીદ કિંમત પેટે મળ્યું છે. પછી આગળ જોઈએ તો પેઢી આ પૈકી 1/4 ભાગના શેર 10% વટાવે વેચે છે. વેચે છે એટલે અહીંયા મારે શું લખી દેવાનું? વેચાણ. અને વેચાણની અંદર વાત કરીએ તો કેટલા વેચા? 1/4. 1/4 એટલે 2 લાખ શેર છે ગુણ્યા 1/4 કરો એટલે 50,000. બરાબર ને? એટલે 50,000 શેર વેચા. શેર વેચે એટલે સૌથી પહેલા તમારે લખવાની કઈ કિંમત? વેચાણ કિંમત. વેચાણ કિંમત માટે 50,000 શેર ગુણ્યા કેટલામાં વેચા? 10% વટાવે. આ 10 રૂપિયાનો શેર છે, 10% વટાવે એટલે કેટલા રૂપિયામાં વેચો? 9 રૂપિયામાં. એટલે 5 9 45, 4,50,000. બરાબર. પછી એમાં બીજું મૂળ કિંમત. મૂળ કિંમત એટલે 50,000 ગુણ્યા શેરની મૂળ કિંમત કેટલા રૂપિયા હતી? 10 રૂપિયા. જો 10 પ્રમાણે કેટલા થાય? 5 લાખ. તો હવે અહીંયા જો આ 4,50,000માંથી 5 લાખ માઇનસ કરે એટલે માઇનસમાં 50,000 આવવાના. એટલે શું આવેલું કહેવાય? તમારું નુકસાન. બીજી રીતના જોઈ, જો તમે 10 રૂપિયાની વસ્તુ 9 રૂપિયામાં વેચે અથવા તો 5 લાખની વસ્તુ 4,50,000માં વેચે તો 50,000નું શું થઈ જાય? નુકસાન. પહેલા વેચાણ કિંમત લખે ને પછી મૂળ કિંમત લખે ને તો પ્લસમાં આવ્યો તો નફો, માઇનસમાં આવ્યો તો નુકસાન. આવી રીતના બી ગોખી શકે. અથવા તો મૂળ કિંમત જોઈ લેવાની. 5 લાખની વસ્તુ છે, વેચી કેટલામાં? 4.5માં. તો 50નું શું થઈ ગયું? નુકસાન. અને જ્યારે વિસર્જન એટલે કે રૂપાંતરનો દાખલો હોય ને તો તેવા ટાઈમે નુકસાન તમે ક્યાં લખે? મામી નિકાલ ખાતામાં. આવો એક દાખલો આવ્યો પણ તેમાં નફો થયેલો હતો, યાદ હોય તો 2025માં. અને હવે આની આમનોંધ લખવાની છે. કોના ચોપડે તે ખાસ જોવાની? પેઢીના ચોપડે. તો અહીંયા લખીએ ભાગીદારી પેઢીના ચોપડે આમનોંધ. ચાલો, ભાગીદારી પેઢીના ચોપડે આમનોંધની વાત કરી લે. સૌથી પહેલા તમે શેર વેચે. શેર વેચે એટલે તમારા પાસે રોકડ આવે તો ઉધાર. એટલે રોકડ / બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયામાં વેચ્યા તમે? 4,50,000. બીજું તમે કઈ બી વસ્તુ વેચે, મિલકત, તો તમારા ધંધામાંથી મિલકત જાય તો જમા. એટલે કરીએ તે ઇક્વિટી શેર. ઇક્વિટી શેર માટે કંપનીનું નામ આપ્યું છે? નહીં આપ્યું. બરાબર. એટલે અહીંયા લખીએ તે ખરીદનાર કંપનીના ઇક્વિટી શેર ખાતે. કેટલા રૂપિયાના શેર ગયા તમારા ધંધામાંથી? 5 લાખના. બરાબર. પૈસા કેટલા આવ્યા તમારી પાસે? 4,50,000. તો ઉધારમાં જો 50,000 ખૂટ્યા કરે. બરાબર. અથવા તો બીજી રીતના જોઈએ, 50,000નું નુકસાન થયું. નુકસાન ખાતે શું થાય? ઉધાર. એટલે ઉધારમાં લખીએ મામી નિકાલ ખાતે, માલ મિલકત નિકાલ ખાતે કૌંસમાં નુકસાન. ક્લિયર આટલું બધાને? ઓકે ના? આના પહેલા એક દાખલો એવો 25માં તેમાં નફો હતો. તો માલ મિલકત નિકાલ ખાતે શું થયેલું હતું? જમા. આજે આમ નોંધ આવી ને પેલી આમ નોંધ, એ બેમાંથી 100% પૂછાય પેપરમાં. બરાબર. એટલે બંને પરફેક્ટ કરી જવાનું. પૈસા લખાઈ ગયા, બસ પતી ગયું. નેક્સ્ટ દાખલો નંબર 3. ત્રીજો આપણે લગભગ ગણેલો ને? હા ને, એ ત્રીજો અહીંયા મૂકવાનો. યાદ રહી લે. દાખલો નંબર 3 મૂકવાનો છે. કયો છે? વાર્ષિક હિસાબવાળો. પાકું સરવૈયું. બરાબર. ચાલો, નવેમ્બરનું ખોલ્યું છે ને? નવેમ્બર 2024. નવેમ્બર 2024માં પહેલા ક્વેશ્ચન 1 જોઈએ. ક્વેશ્ચન 1 ની અંદર દાખલો નંબર ત્રીજો જો નીચે આપેલ વિગતોનું ચાલુ દેવા, બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકતોમાં વર્ગીકરણ કરો. દેખાય બધાને? હા ને? ચાલો, તો સૌથી પહેલા જો ખર્ચના લેણદારો. લેણદારો એટલે શેની અંદર જશે? વેપારી દેવાની. બરાબર. એ લોકોએ જો 3 વસ્તુ તૈયાર કરવા કીધું. ચાલુ દેવા એટલે આ તૈયાર કરવાનું, ચાલુ દેવા આખું. બરાબર. બીજું શું તૈયાર કરવા કીધું? બિન ચાલુ મિલકત એટલે કે આખું તૈયાર કરવાનું. બરાબર. એના પછી ત્રીજું કયું કીધું છે? ચાલુ મિલકત એટલે આખું તૈયાર કરવાનું. બરાબર. જો ટૂંકો દાખલો છે એટલે તમે ચાલુ દેવા હેડિંગ આપો ને એની અંદર બધા જે આવતા હોય તે લખી દો. બિન ચાલુ મિલકતનું હેડિંગ આપો, જે આવતા હોય તે લખી દો. અને ચાલુ મિલકતનું હેડિંગ આપો, જે આવતા હોય તે લખી દો. બસ પતી ગયું. ખબર બધાને? અને પણ મોટો દાખલો હોય 7 માર્ક કે 8 માર્ક નાના પહેલાનો જે જોઈએ ને આપણે તેવા દાખલાની અંદર આખું ડિટેલમાં બતાવવા પડે તમારે. કાયમી મિલકતો દ્રશ્ય અદ્રશ્ય એવી રીતના. અને ચાલો જોઈએ. ખર્ચના લેણદારો બધાને ખબર પડી ગઈ વેપારી દેવાની અંદર. પછી કમ્પ્યુટર સોફ્ટવેર બધાને ખબર પડે છે એની અંદર અદ્રશ્ય. કરવેરાની જોગવાઈ, ટૂંકા ગાળાની જોગવાઈ, કરવેરાની જોગવાઈની સૂચિત ડિવિડન્ડ. પછી જાહેરાત ઉપલબ્ધ ખાતું શું કહેવાય? એ અવાસ્તવિક મિલકત એટલે અન્ય બિનચાલુ મિલકત. પછી કેશ ક્રેડિટ, બેંક ઓવરડ્રાફ્ટ ને કેશ ક્રેડિટ આવે ટૂંકા ગાળાના ઓછીના નાણાંની અંદર. દેખાય? બેંક ઓવરડ્રાફ્ટ ને કેશ ક્રેડિટ. પછી કેશ ક્રેડિટ પછી શું છે? રોકાણો પર ચડેલ વ્યાજ. ચાલો હવે અહીંયા અન્ય ચાલુ દેવા અને અન્ય ચાલુ મિલકત. આ બંનેની અંદર હવાલાને લગતું જાય. ચૂકવવાનું બાકી હોય એટલે કે દેવું હોય તો અન્ય ચાલુ દેવામાં.
મળવાનું બાકી એટલે લેણું, લેણું હોય તો અન્ય ચાલુ મિલકતમાં. હવે પેલું વાંચીને કેવું, રોકાણ ઉપર ચડેલ વ્યાજ. તમે કોઈ જગ્યાએ રોકાણ કરે તો તેનું વ્યાજ તમને મળે કે તમે ચૂકવે? મળે. મળે એટલે લેણું કહેવાય. લેણું એટલે ક્યાં લખાય? અન્ય ચાલુ મિલકત. ક્લિયર બધાને? એટલે આ દાખલો કમ્પ્લીટ. આ દાખલો ચોથો, દેવાદારોની શરૂઆતની બાકી 4000, આખરની બાકી 20000, દેવાદારો પાસેથી મળેલ રોકડ 750, ગલખાત 250 હોય તો ઉધાર વેચાણ શોધો. મોસ્ટ ટાઈમ દાખલો. આવો દાખલો પૂછવાની શક્યતા સૌથી વધારે. હજુ એક દાખલો પૂછાતો છે તે આવ્યો નહીં મળે. તમે જોઈને નવેમ્બર 24 એટલે રેગ્યુલર પેપર છે. આપણે એપ્રિલ 25 પતાવ્યું તે કયું હતું? કેટીનું. કેટીના પેપર હાર્ડ પૂછાય અને રેગ્યુલર પેપર ઇઝી પૂછાય. તો રેગ્યુલરમાં જો પાસ થઈ ગયા ને તો બોમસ. કેટીવાળામાં તો લબડતા જ રહ્યા છે તમે. બરાબર. કયો દાખલો આવ્યો આપણે? ચોથો. દાખલો નંબર ચોથો જોજો, ક્વેશ્ચન 1 નો. દેવાદારની શરૂઆતની બાકી આપી છે, આખરની બાકી આપી છે, દેવાદાર પાસેથી મળેલ રોકડ આપ્યું છે, ગલખાત આપ્યું છે અને ઉધાર વેચાણ શોધવાનું. દેવાદાર ને એવું બધું કયા ચેપ્ટરમાં આવે? શાખાવાળા ચેપ્ટરમાં તમે શાખાના દેવાદારનું ખાતું બનાવે. યાદ? તે ખાતું અહીંયા બનાવવા પડે અને 100% મગજમાં રાખજો, આ પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. શાખાના દેવાદારનું ખાતું. મેં તમને કીધેલું ખબર? આખું શાખું ગણાવતો તેમાં આ શાખાના દેવાદારને પેટા રોકડ ટૂંકું ડાયરેક્ટ પૂછાય એમ. હને તે છે આ. તો શાખાના દેવાદારના ખાતાની અંદર વિગત રકમ બે ખાના બનાવવાના. ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા અને જમા બાજુ બાકી આગળ લઈ ગયા. તમે ગોખવાના હોય તો ડાયરેક્ટ ગોખી શકે. અહીંયા શું આવે? એક તો ઉધાર વેચાણ અને બીજું શું આવે? નામંજૂર વટાવ. તે સિવાયનું બધું ક્યાં જાય? જમા બાજુ. ક્લિયર આટલું બધાને? નામંજૂર વટાવ પહેલેથી લખી નહીં લાવવાનું, દાખલામાં આપેલું હોય તો જ લખવાનું. ગોવિંદા પછી જોજે ને એ બધું આવી ગઈ સ્પીડ આઈડી. હા તો પછી આ વિડીયો પતાવીને પછી જોઈએ. ચાલો આ ખબર પડે બધાને? ઉધાર વેચાણ પછી નીચે શું લાવે? નામંજૂર વટાવ. નામંજૂર વટાવ પહેલેથી લખવાનું નહીં, એ આપેલું હોય તો જ લખવાનું. તે સિવાયનું બધું કઈ બાજુ? જમા બાજુ. કંઈ નહીં ખબર પડે એવું તો નથી ને આમાં? ચાલો જો અંદર શું શું આપ્યું છે તે. દેવાદારની શરૂઆતની બાકી એટલે બાકી આગળ લાવ્યા કહેવાય. આ લખીએ 4000. આખરની બાકી એટલે બાકી આગળ લઈ ગયા કહેવાય. આ લખીએ 20000. પછી દેવાદારો પાસેથી મળેલ રોકડ કઈ બાજુ લખવાનું? જમા બાજુ. દેવાદારો પાસેથી મળેલ રોકડ. કેટલા રૂપિયાની મળી રોકડ? કાં ગયું? 8750. જોતા તો કોઈ નહીં મળે એટલું ખબર પડી ગયું, નહીં તો તમે બોલતે પૈસા. પછી ગલખાત. ગલખાત કઈ બાજુ? ગલખાત કઈ બાજુ? જમા બાજુ. કેટલા રૂપિયા? 250. બીજી કોઈ વિગત આપી છે? નથી આપી. તો હવે ટોટલ મારે એટલે આ ઉધાર વેચાણ મળી જાય 20900 એટલે 29000. બરાબર ને? 20000 ને પેલા 9000 એટલે 29000. એ જ 29000 અહીંયા લખાય, એમાંથી 4000 બાદ કરીએ એટલે ઉધાર વેચાણ કેટલું મળી ગયું? 25000. અને આ સૌથી હેલ્લામાં હેલ્લો દાખલો. ઉધાર વેચાણ બરાબર કેટલા? 25000. અને આ દાખલોનો ચાન્સ 99% છે કે પૂછાય. બરાબર. તો હવે જો બોર્ડ પર દાખલામાં એ લોકો શું પૂછી શકે ખબર? શરૂઆતના દેવાદાર શોધો, આખરના દેવાદાર શોધો, ક્યાં તો પછી ઉધાર વેચાણ શોધો. આ ત્રણમાંથી કોઈ બી એક શોધવાનો હશે, બાકી બધી વિગત આપેલી હશે. ક્લિયર આટલું બધાને? મોસ્ટ ટાઈમ બી કરી રાખજો. અને પેપરમાં ચાન્સ સૌથી વધારે છે. જો ઇઝી પેપર નીકળે ને તો સૌથી પહેલો એ લોકો આ જ દાખલો પસંદ કરે. ચાલો આગળ વધીએ. દાખલા નંબર 5 શાખાનો દાખલો છે. હા ધ્યાન રાખજો. નીચેની વિગતો ભાગીદારી પેઢીના ચોપડામાંથી ચોખ્ખી મિલકત શોધો. હું લખ્યું નીચેની વિગતો પરથી ભાગીદારી પેઢીના ચોપડામાં ચોખ્ખી મિલકત શોધો. બરાબર. આ જે વિગત આપી છે તેના પરથી ચોખ્ખી મિલકત શોધવાની. તમે ચોખ્ખી મિલકત એટલે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરવાળો દાખલો. ચોખ્ખી મિલકત 50 દાખલામાં ગણી તમે તો આ ટૂંકા દાખલામાં તો આવડવા જોઈએ. અને આ દાખલો બી મોસ્ટ ટાઈમ પી. બરાબર. આ જે છે ને રેગ્યુલર પેપરમાં જે દાખલા પૂછાય ને તે વધારે સારા પડે અને તે પહેલાં પ્રેક્ટિસ કરજો. ચાલો તો એ લોકોએ મિલકત બધી આપી છે ને નીચે એવું કીધું છે સ્થિર મિલકતો બજાર કિંમતે લઈ લીધી. પાકા સર્વેમાં સ્થિર મિલકતોની ચોપડે કિંમત છે. કિંમત બજાર કિંમત કરતાં મિલકતોની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 20% ઓછી દર્શાવવામાં આવે છે, જ્યારે સ્ટોકની કિંમત ચોપડે કિંમત કરતાં એટલે અહીંયા જ પથારી ફેરવાઈ જાય. આજ તો બધું પૂછી મૂકે ને. ચાલો પહેલાં આપણે શું લખી દે? ચોખ્ખી મિલકત. શું શોધવાનું છે આપણે? ચોખ્ખી મિલકત. જો ચોખ્ખી મિલકત શોધવાનું હોય તો સૌથી પહેલાં મારે શું લખવા પડે? લીધેલ કુલ મિલકતો. એમાંથી શું માઇનસ કરવા પડે મારે? લીધેલ કુલ દેવા. ચાલો તો હવે અહીંયા જોઈ લેજો. પહેલું છે સ્થિર મિલકતો. કોઈ બી મિલકત લેવા ના નથી પાડેલી અને કોઈ બી દેવું બી લેવા ના નથી પાડેલી. આપણે બધું લખવાના જ. પહેલું અહીંયા લખી દે સ્થિર મિલકતો. ચાલો હવે સ્થિર મિલકતો માટે હવાલો જોવો જો. સ્થિર મિલકતો બજાર કિંમતે લઈ લીધી. પછી પાકા સરવૈયામાં સ્થિર મિલકતોની ચોપડે કિંમત
બજાર કિંમત કરતાં 20% ઓછી દર્શાવેલી છે. પહેલા તો જો સ્થિર મિલકત છે કેટલાની? 3 લાખની, અને સ્થિર મિલકતો 3 લાખની આપેલી છે. કુણાલ આવી ગયો કે ઉચકતો નહીં? કોનો છે? પપ્પાનો ઉચકી લે. મારો પાછો નહીં ઉચક્યા કરે. બ્લોક મારી મૂક ટૂલ. મેં તો કેમ પપ્પાને ચાલ જલ્દી, પછી ધંધો કરજે. હવે ચાલુ રાખીએ કે કુણાલ? ચાલો અહીંયા જો સ્થિર મિલકત છે 3 લાખની, અને એકદમ છેલ્લે જો ઘસારા ફંડ આપેલું છે. ઘસારા ફંડ એટલે કે મિલકતમાંથી બાદ થાય, પણ આ સ્થિર મિલકત એટલે કઈ મિલકત તે નહીં ખબર. પણ સ્થિર મિલકતની અંદર બધી મિલકત આવી જાય, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, મશીનરી બધી. તો નીચે કોનો ઘસારો ફંડ આપ્યો છે? યંત્રનો. તો યંત્ર બી શેમાં હશે? સ્થિર મિલકતમાં જશે. એટલે આમાંથી પહેલા ઘસારા ફંડ બાદ કરીએ. કેટલા રૂપિયાનું? 30,000નું. એટલે કેટલા આવી ગયા? 2,70,000. આ જે 2,70,000 આવ્યા ને તે એની કઈ કિંમત? ચોપડે કિંમત. હવે હવાલો જો, હવાલામાં એમ કીધેલું છે સ્થિર મિલકતો બજાર કિંમતે લઈ લીધી. પાકા સરવૈયામાં સ્થિર મિલકતોની ચોપડે કિંમત બજાર કિંમત કરતા, ચાલો ને ઢોરો જલ્દી, બજાર કિંમત કરતા 20% ઓછી દર્શાવવામાં આવેલ છે. મેં તમને એક વસ્તુ કીધેલું, જો તમારા હવાલાની અંદર આવું હોય બજાર કિંમત કરતા, પાછું યાદ કરી લેજો, જો તમારા દાખલામાં હવાલામાં બજાર કિંમત કરતા એવું આપેલું હોય ને તો શું કરવાનું? પહેલા ગુણ્યા 100 અને છેદમાં 20% ઓછી એમ કીધેલું છે તો છેદમાં કેટલા લખવાના? 80. 20% વધુ એમ કીધેલું હતું તો છેદમાં કેટલા લખવાના? 120. 10% ઓછી એમ કીધેલું તો છેદમાં કેટલા લખવાના? 90. યાદ આવ્યું બધાને? આવું ક્યારે કરવાનું? જ્યારે બજાર કિંમત કરતા આવું કીધેલું હોય ત્યારે. અથવા તો જેને નહીં ખબર પડે તે લોકો ધારી શકે. ધારો કે બજાર કિંમત મારી કેટલી? 100 માઇનસ કેટલા ટકા એ લોકો ઓછા કીધા છે? 20%. એટલે 80. 80 કઈ કિંમત આવે મારી? ચોપડે કિંમત. આ ખબર પડે ધાર્યું તે? 100 મારી બજાર કિંમત, 20% ઓછી એટલે 80 મારી ચોપડે કિંમત. મારી પાસે ચોપડે કિંમત છે તો મેં પદ સ્ટાર્ટ કરું. જો મારી 80 ચોપડે કિંમત હોય તો 100 મારી બજાર કિંમત. તો જ્યારે મારી 2,70,000 ચોપડે કિંમત હોય ત્યારે બજાર કિંમત કેટલી? તો 2,70,000 ગુણ્યા 100 ભાગ્યા કેટલા આવે? 80. તો જોઈ તમે પાછા ત્યાં જ આવી ગયા. હા ને? એટલે ધારીને કરો, તેના કરતાં ડાયરેક્ટ ગોખી રાખો કે જ્યારે બી બજાર કિંમત કરતા એમ કીધેલું હોય ને તો ઉપર ગુણ્યા 100 અને છેદની અંદર ઓછા કીધેલા હોય તો 100 માંથી માઇનસ, ને વધુ એમ કીધેલા હોય તો 100 માં પ્લસ. કેટલા આવે? 3,37,500. આ તો એક વસ્તુ ગણાય સ્થિર મિલકત. બીજું તો કંઈ ગણવાનું બી નહીં હશે. જોઈએ આગળ લેણદારો. લેણદારો તો દેવું આવે ને એટલે મિલકતમાં નહીં લખાય. સ્ટોક. સ્ટોક માટે બી હવાલો હતો. જ્યારે સ્ટોકની કિંમત ચોપડે કિંમત કરતાં 10% ઓછી. ચાલો બંને એક જ દાખલામાં આવી ગયો એટલે બહુ મસ્ત. સ્ટોક કેટલા રૂપિયાનો? 31,500. જે તમારા પાકા શ્રેયમાં દર્શાવેલી ને તે કઈ કિંમત હોય? ચોપડે કિંમત હોય. અને જે હવાલામાં હોય તે કઈ કિંમત હોય? બજાર કિંમત હોય. તો એ લોકોએ ચોખ્ખું કીધેલું છે ચોપડે કિંમત કરતાં 10% ઓછી. તો ચોપડે કિંમત કરતાં 10% ઓછી એટલે અહીંયા -10% કરી શકીએ આપણે. હા ને? ચોપડે કિંમત એમ કીધેલું હોય તો ડાયરેક્ટ કરવાનું પ્લસ માઇનસ. બજાર કિંમત કીધેલું હોય તો આવી રીતના. ક્લિયર બધાને ડિફરન્સ? ચાલો 10% માઇનસ કરો એટલે કેટલા આવે? 28,350. ચાલો આવી ગયું. એના પછી આગળ વધીએ. સ્ટોક પછી દેવાદારો. અહીંયા લખીએ દેવાદારો. દેવાદારો માટે કોઈ હવાલો આપેલો નહીં આપેલો. કેટલા રૂપિયા? 40,000. પતી ગઈ ની મિલકત. ટોટલ કરો એટલે ટોટલ મિલકત મળે. ₹8 લાખ કાત થઈ ગયા. 28,000 છે. 4 લાખ પૂરા. 4,05,850. આ થઈ ગઈ કુલ મિલકત. વાત કરીએ લીધેલા કુલ દેવા. લીધેલા કુલ દેવામાં એક જ દેવું હતું લગભગ. કયું? લેણદારો. લેણદારો માટે હવાલો નથી એટલે 75,000 લખીએ આપણે. એટલે બાદ કરીને આવવાના 3,30,850. આવી ગઈ તમારી ચોખ્ખી મિલકત. ચોખ્ખી મિલકત એટલે જ શું કહેવાય? ખરીદ કિંમત. અને આ દાખલો હેલ્લો અને પૂછાય. ખાલી બે વસ્તુ યાદ રાખવાનું. બજાર કિંમત કરતા કીધેલું હોય ત્યારે શું કરવાનું, અને ચોપડે કિંમત કરતા કીધેલું હોય ત્યારે શું કરવાનું. ચોપડે કિંમત કરતા એમ કીધેલું તો ડાયરેક્ટ પ્લસ માઇનસ. બજાર કિંમત કરતા એમ કીધેલું હોય ને તો ગુણ્યા 100 અને છેદમાં ઓછું એમ કીધેલું તો 100 માંથી માઇનસ, ને વધુ એમ કીધેલું તો 100 માં પ્લસ. એટલે આ કમ્પ્લીટ થઈ ગયું તમારું આખું. નેક્સ્ટ છઠ્ઠો તો થિયરી છે ને. હિસાબો રાખવાના ધોરણો કે આધારો જણાવો. જોઈ લે ચોપડીમાં.
અને આજે ચોપડી રાખવા પડે, કાલે તું તારી ચોપડી લઈ લેજે યાદ રાખીને, કેમ કે કાલે છેલ્લો દિવસ. અને આજે જો પતાવી આપ્યું તો આજે જ છેલ્લો દિવસ પતાવી નાખી. બેતા હોય તમે 2-3 કલાક તો પતાવી આપો. હા ને, એક જ દિવસની વાત છે, ખાલી ફોકટ કાલે નહીં આવવા પડે તમારે. અડે અટે ક્યાં જવાનું? અઠવાડા આજે તો નહીં હોય ને? ચાલો, આ પૈતા 5 દાખલા. બોર્ડ પર જોવાનું બધાએ. ઓય ચંદન ચમેલીઓ ઉપર જો. હવે છે છઠ્ઠો થિયરી છે, એ મેં અહીંયા મૂકા. અને 7મો જોવો જો, બોર્ડ પર જોવાનું. 7મો અને 7મો તમારા માટે મોસ્ટ આઈએમપી પેપરની દ્રષ્ટિએ. આ સમજો, નવેમ્બર 24નો પેપર બધું મોસ્ટ જ આઈએમપી છે, એવા જ પેપર પૂછાય પેપરની અંદર. અને કુણાલ હું વધ્યા કરે, સ્પીડ આઈડી વધ્યા કરે. કરીએ ખેલ કરીએ એનો બે. આ 7મો પતાવી લખીએ પહેલાં, 5-10 મિનિટ જાહે. ચાલો જો 7મામાં નીચેની હિસાબી બાબતોમાં કયા હિસાબી ખ્યાલનો ઉપયોગ કરવામાં આવેલ છે તે જણાવો. તમને યાદ હોય તો હિસાબી ધોરણને ખ્યાલ આવતા, જેની અંદર ચાલુ પેઢીનો ખ્યાલ, રૂઢિચુસ્તતાનો ખ્યાલ, એક પડતર કિંમતનો ખ્યાલ, આવી રીતના બહુ બધા ખ્યાલ આવે. એ ખ્યાલવાળો સવાલ 500% મોડે કરવાનો જ બધાએ. એમાંથી એક 7 માર્ક્સમાં બી પૂછશે અને ટૂંકા દાખલામાં આવી રીતના બી પૂછશે. આવી રીતના એટલે પહેલો સવાલ એ લોકોએ પૂછ્યો છે, સ્થિર મિલકતો પર ઘસારો ગણવામાં આવે, આ કયા ખ્યાલ પ્રમાણે. અને બીજું છે કાયમી મિલકતો પડતર કિંમતે, પડતર નથી, ખરીદ કિંમતે બતાવવામાં આવે, આ કયો ખ્યાલ. તો આ બંને ખ્યાલની અંદર ઘસારો જે છે તે ચાલુ પેઢીનો ખ્યાલ અને આ જે ખરીદ કિંમતે બતાવાય ને તે પડતરનો ખ્યાલ. આ બંને ખ્યાલ શું કહેવા માંગે તે સમજો. હવે પહેલા ચાલુ પેઢીનો ખ્યાલ એવું કહેવા માંગે કે ધંધો જે છે ને તે વર્ષો વર્ષ સુધી ચાલુ રહેશે. ખબર પડે? ચાલુ પેઢીનો ખ્યાલ વર્ષો વર્ષ સુધી ચાલુ રહેશે. તો જે વસ્તુ મેં આજે ખરીદેલી છે 1 લાખ રૂપિયાની, ધારો કે મેં અહીંયા લખું યંત્ર, આ વર્ષે જ આ મારો ધંધામાં યંત્ર કામ નથી લાગવાનું, આ જ યંત્ર મારું વર્ષો વર્ષ સુધી કામમાં લાગશે. તો આ વર્ષે જે મારું યંત્ર વપરાય તેના પર ઘસારો માઇનસ કરી દેવાનો 10% પ્રમાણે, એટલે 10,000. તો જે બીજા વર્ષે હશે, બીજા વર્ષે કેટલા રૂપિયાનું યંત્ર બચશે મારું? ખાલી 90,000નું. એમ 10% બાદ થતા જાય. ને આ કેમ બાદ કરતો છે મેં? ધારો કે મને ખબર હોય કે મારો ધંધો ચાલુ જ નથી થવાનો, તો મારે ઘસારો બાદ કરવાની જરૂર પડે નહીં પડે, કેમ કે દર વર્ષે 1 લાખ રહે, આવતા વર્ષે બંધ થઈ ગયો તો 1 લાખનું યંત્ર પતી ગયું. એટલે ચાલુ પેઢીનો ખ્યાલ એવું કહેવા માંગે કે મારું વર્ષો વર્ષ સુધી ધંધો ચાલુ રહે, એના કારણે દર વર્ષે શું બાદ કરવામાં આવે? એમાં ઘસારો. અને પડતરનો ખ્યાલ એવું કહેવા માંગે કે તમે જે વસ્તુ જેટલા રૂપિયામાં ખરીદેલી છે ને તેટલા જ રૂપિયામાં ધંધામાં બતાવવાની. જો મેં જમીન ખરીદેલી છે 1 લાખની, તો ધંધામાં 1 લાખની જ બતાવવાની. કેમ? આવતા વર્ષે કદાચ આ જમીનનો ભાવ વધી બી જાય અથવા તો ઘટી બી જાય, એનાથી તમને લાગે વળગે નહીં. તમારે હંમેશા કોઈ બી વસ્તુ કઈ કિંમતે દર્શાવવાની? પડતર કિંમતે. પડતર કિંમત એટલે જ કઈ કિંમત? ખરીદ કિંમત. એટલે જો યંત્રની ખરીદી, કાયમી મિલકતની ખરીદી કરે ને તો તે હંમેશા કઈ કિંમતે દર્શાવેલી હોય? પડતર કિંમતે દર્શાવેલી હોય, પડતરના ખ્યાલ પ્રમાણે. તો આવા જે સવાલના જવાબ પૂછાય ને તે પૂછાય. અને ધારો કે ચાલુ પેઢીનો ખ્યાલ તમે વાંચતા હોય ને તો તેમાં આ લખેલું જ હશે, મિલકતનો ઘસારો આના અંદર આવે, પછી આની ખરીદી આની અંદર આવે, ચોખ્ખું. એક વખત વાંચે ને એટલે 500% યાદ રહી જાય. બરાબર? આ બે મોસ્ટ ટાઈમ બી, ઘસારો અને ખરીદેલી કિંમતે બતાવવાનું તે. બરાબર? બધા વાંચજો ધ્યાનથી. અને હવે આપણે પહેલાં તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરી લે ને પછી બીજું ભણીએ.